શબ્દમાં કેટલી તાકાત હોય છે દાદા? શબ્દ તારે, શબ્દ મારે, શબ્દ જીવાડે, શબ્દ ડૂબાડે, શબ્દ શ્વાસ આપે ને શબ્દ શ્વાસ લઈ લે. દાદા, ઘણા લોકોની અંદર હાલમાં જોવા મળે છે એન્ઝાઇટી, ડિપ્રેશન, એકલતા. શું મેન કારણ? ક્યારેક પોતાની જાતને પૂછવું જોઈએ, જીવન ના બગડે એની વ્યવસ્થા કઈ કરી. દાદા, પહેલેથી જ કથાકાર બનવું હતું તમારે? કથાકાર છે ને જન્મજાત હોય. શ્રીમદ ભાગવત કથા અને શ્રીમદ ભગવત કથામાં શું તફાવત છે? બે જ ગ્રંથ એવા છે કે એની આગળ શ્રીમદ આવે છે. કેમ? ચાલુ કથામાં કોઈને મુક્કો માર્યો હતો અને લોહી નીકળ્યું હતું. આ વાત કેટલા ટકા સાચી છે અને શું છે આ વાત? શ્રી કૃષ્ણ કોણ છે? અને અમારો કનૈયો એવડો નાનો એવડો નાનો એવડો નાનો કે શકુબાઈની જગ્યાએ વાસણ માંજવા બેસી જાય. તો તમારા મતે રાધાજી કોણ છે? કૃષ્ણ પ્રેમની ધારા એટલે રાધા. સામાન્ય માણસને મહાભારત શું કામ સમજવું જોઈએ? મહાભારત યુદ્ધની કથા નથી, મહાભારત ધર્મની કથા છે. મહાભારતનું સાચું નામ કોઈને ખબર નથી. હનુમાન દાદા પાસેથી આપણને શું શીખવું જોઈએ? આટલું કહીએ ન જાઓ. કવન સુખ આજ કઠિન જગ માહી, હોત નહીં તાત તુમ પાહી. એટલે તમારી આગળ દોડવા લાગશે. આપણે દાદા એવી વાત ઘણીવાર સાંભળી છે, મહાદેવનો નથી કોઈ જન્મ કે નથી કોઈ મૃત્યુ. આ વાત ઉપર થોડોક તમે પ્રકાશ પાડો. એ અજન્મા છે, એનાથી જ દેવોના એ દેવ છે, એટલે મહાદેવ અજન્મા છે. દાદા, તમને એવું લાગી રહ્યું છે કે ફેસ્ટિવલ જે બધા આવી રહ્યા છે, ગણેશ ચતુર્થીની વાત કરીએ, ઘણી બધી જગ્યાએ એકદમ અલગ જ પ્રકારની એન્જોયમેન્ટ થઈ રહી છે. તમે જો બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે બીજા ધર્મોના જે સ્થાન હોય ને ત્યાં કોઈને નથી કહેવું પડતું કે અહીંયા પૂરા વસ્ત્ર પહેરીને આવો. આપણા મંદિરોમાં બોર્ડ મૂકવા પડે છે.